أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي لا يفرق المرء والجنون ولا يقضيه الإعطاء والجود إذ كل معط منتقص سواه وكل مانع مذموم ما خلا وهو المنان بفوائد النعم وعوائد المزيد والقسم ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين وعلى جميع الأنبياء والمرسلين والشهداء والصديقين وجميع عباد الله الصالحين أما بعد السلام عليكم ورحمة الله وبركاته આશુરા પછીના દિવસો મુહર્રમુલ હરામ અને સફરના મહિનામાં મોમિનીન માટે સાહેબાને ઈમાન માટે વિચારવાના દિવસો છે. જેવી રીતે ગમના દિવસો છે એવી રીતે એના પર વિચારણા પણ કરવી જોઈએ. કેમ કે કરબલાના વાકઈ કરબલા જે છે, કરબલાનો બનાવ જે છે એના બે એંગલ છે, ટુ એંગલ્સ, બે સાઈડ છે. એક કરબલાનો વાક્યો જે છે એનો પહેલો એંગલ જે છે એ દર્દ છે, એની અંદર પીડા છે, એની અંદર તકલીફ છે. કરબલાના વાક્યમાં દર્દ છે, એક પહેલી એની સાઈડ છે. બીજી એની સાઈડ છે કે કરબલાના વાક્યમાં દર્દ છે. જેવી રીતે કરબલાના વાક્યમાં દર્દ છે એવી જ રીતે કરબલાના વાક્યમાં, કરબલાના બનાવમાં દર્દ છે. એટલે કે એનાથી કઈ શીખવાનું છે. ગમની સાથે સાથે પોતાની જિંદગીમાં જે સુધારો અને જે બદલાવ લાવવો જોઈએ, કરબલાનો વાક્યો જે છે એ બદલાવ અને સુધારા માટે બહેતરીન જરૂર છે. આપણે ત્યાં મશહૂર છે કરબલાના વાક્યાના બારામાં કે કુલ્લ યૌમિન આશુરા વ કુલ્લ અર્દિન કરબલા, કે દરેક દિવસ જે છે એ આશુરનો દિવસ છે અને દરેક જમીન જે છે એ કરબલા છે. એનો શું મતલબ છે? આપણે જે કહીએ કે દરેક દિવસ જે છે આશુરનો દિવસ છે અને દરેક જમીન જે છે એ કરબલા છે. જો દરેક દિવસ આશુરનો દિવસ હોય, આપણે એમ માનતા હોય તો આપણી જિંદગીમાં ખુશી પણ હોય છે. આશુરના દિવસે જે છે એ કામકાજ ન કરવું જોઈએ. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ આપે ફરમાયું છે કે મન તરકા હવાઇજહુ યૌમ આશુરા ઓ મન તરકા સય યૌમ આશુરા, જે પણ આશુરના દિવસે દુનિયાના કામોથી દૂર રહેશે, કે દુનિયા હાસિલ નહીં કરે, કમાવશે નહીં, જરૂરી હોય કે ફેમિલી જે છે કમાયા વગર જે છે એ તકલીફમાં, તો પછી કમાવી શકે છે. પણ આપણે ફરમાયું કે આશુરના દિવસે જે ગમમાં પોતાનો દિવસ પસાર કરશે અને પોતાની જરૂરિયાત જિંદગી છે, જે જિંદગીની જરૂરિયાત છે એનાથી દૂર રહેશે
અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કયામતનો દિવસ કે જે ખૌફનો દિવસ છે, કયામતનો દિવસ કે જે માયુસીનો દિવસ છે, કયામતનો દિવસ કે જે અફસોસનો દિવસ છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ દિવસને આવા માણસ માટે ખુશીનો દિવસ બનાવશે. લોકો કયામતના દિવસે ગમમાં હશે, અફસોસમાં હશે, રંજ અને તકલીફમાં હશે, પણ આવો માણસ કે જે આશુરના દિવસે કામ નહીં કરે અને પૂરો દિવસ જે છે ગમમાં બસર કરશે, તો કયામતનો દિવસ એના માટે ખુશીનો દિવસ હશે. આપણે શું કહીએ છીએ કે એવરી ડે એ આશુરનો દિવસ છે, તો શું આપણે કામ નથી કરતા? કામ તો કરીએ છીએ. દુકાન આપણે ખોલીએ છીએ કે નથી ખોલતા? ખોલીએ છીએ. કામ ઉપર આપણે જઈએ છીએ. એનો મતલબ શું છે? એનો મતલબ એ નથી કે દરેક દિવસ જે છે આશુરનો દિવસ છે અને દરેક જમીન કરબલા છે. એનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે આપણે આશુર અને કરબલાને સમજવા માટે એ કરબલાનો જે બનાવ છે એ સમજવો જરૂરી છે. આપણે માઇન્ડમાં જ્યારે કરબલા આવે તો કરબલાનો મતલબ શું છે? કરબલાનો મતલબ છે હુસૈન અને યઝીદ. કરબલામાં બે કેરેક્ટર છે. એક પોઝિટિવ કેરેક્ટર છે. એ પોઝિટિવ કેરેક્ટરનું નામ અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. અને એક નેગેટિવ કેરેક્ટર છે જે રિપ્રેઝેન્ટ કરે છે તમામ બુરાઈઓને. એ નેગેટિવ કેરેક્ટરનું નામ યઝીદ ઇબ્ન મુઆવિયા છે. તો જ્યારે કરબલાની વાત થાય તો કરબલામાં બે હોવા જોઈએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જરૂરી છે અને યઝીદ પણ જરૂરી છે. તો આપણે જ્યારે કહીએ છીએ કે દરેક દિવસ કરબલા આશુરનો દિવસ છે, એનો મતલબ એ છે કે અત્યારે પણ આજના દિવસમાં પણ હુસૈની કિરદાર પણ છે અને યઝીદી કિરદાર પણ છે. યઝીદનું કામ શું હતું? યઝીદનું કામ હતું કે સારા લોકોને કત્લ કરવા. ખાલી સારા લોકોને નહીં, કે જે અચ્છાઈનો સિમ્બલ છે, જે નેકીની નિશાની છે, એને પણ ખત્મ કરો. એટલે હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામને એ કત્લ કર્યો. તો યઝીદની નેચર શું છે? યઝીદની નેચર છે કે બુરાઈને અપનાવો અને સારા લોકોને ખત્મ કરો. આજનો દિવસ આશુરનો દિવસ છે. એનો મતલબ છે કે આજે પણ યઝીદી કિરદાર છે અને આજે પણ હુસૈની કિરદાર છે. જો આપણે ત્યાં હોત તો આપણે કઈ સાઈડ ઉપર હોત? મારા માટે આજનો દિવસ જે છે, દરેક દિવસ જે છે આશુરનો દિવસ છે. આશુરના દિવસમાં બે જે છે વ્યક્તિ હોવા જરૂરી છે, બે કેરેક્ટર જરૂરી છે. એ તો કરબલા થતી નથી. એક યઝીદ છે અને એક હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. અને હું આશુરના દિવસમાં છું. આજનો દિવસ આશુરનો દિવસ છે મારા માટે, તો હું આશુરના દિવસ છું. તો બે સાઈડ છે. એક ઇમામ હુસૈનની સાઈડ છે, એક યઝીદની સાઈડ છે. તો હું ક્યાં જાત? કેવી વાત છે. મારી તમન્ના છે કે હું મૌલા હુસૈનની સાથે. તો હું આશુરના દિવસે મારી તમન્ના છે કે મૌલા હુસૈનની સાથે, અને આજનો દિવસ આશુરનો દિવસ છે, તો મારે મૌલા હુસૈનની સાથે ફિઝિકલી તો નથી જઈ શકતો, પણ જે મૌલા હુસૈનનો કિરદાર છે, જે મૌલા હુસૈનનો કેરેક્ટર છે, એ જો મારા જિંદગીમાં આવી જાય તો હું ફખ્રથી કહી શકું છું કે every day is Ashura and every land is Karbala. અને જો ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો જે કિરદાર છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો જે કેરેક્ટર છે, એનાથી હું દૂર રહું તો સમજી જાઉં કે ફક્ત જબાન ઉપર છે હું મૌલા હુસૈનની સાથે સામેલ થવાનો. આશુરની વાત કરવામાં આ ખાલી જબાન છે. કેરેક્ટર શું છે? કેરેક્ટર તમને ખબર છે અત્યારે મુસલમાનોમાં જે સૌ કરતા મોટી ખરાબી છે, આપણે એમ કહીએ કે દુનિયા જે છે ઇસ્લામની દુશ્મન છે અને મુસલમાનોની દુશ્મન છે, મુસલમાનો કત્લ કરે છે, માલને લૂંટે છે, આટલી મુશ્કેલ છે. એનું કઈ કારણ તો હોવું જોઈએ. કઈ ભાઈ એક માણસ છે એને બધાય માણસો મારે છે, બધાય માણસો જે છે એને ખરાબ કહે છે, તો બધાય માણસો ખરાબ છે.
તો એ તો જોવું પડે કે કઈ કારણ તો હશે. અત્યારે મુસલમાનને જે સારી પૂરી દુનિયા ખરાબ કહે છે, મારે છે, લૂંટે છે, એના દેશ ઉપર કબજો કરે છે, માલ ઉપર કબજો કરે છે, તો એમાં એમ તો નથી કે મુસલમાન પોતે અત્યારે ખરાબ હોય એટલે દુનિયા જે છે, કેમ કે તમે જે છે કોઈ ગુજરાતીમાં કહેવત છે કે તમે દબાવો ક્યાં તમારી આંગળી કૂદશે જ્યાં પોચું હશે. જ્યાં પોચું હોય ત્યાં જ આંગળી કૂદે, દરેક જગ્યા ઉપર ન કૂદે. ત્યાં તો છે કે આ જે મુસલમાનમાં જે ઇસ્લામિક કેરેક્ટર અને કિરદાર હોવા જોઈએ, આજે મુસલમાન પાસે નથી. આપણે મુસલમાનની શા માટે વાત કરીએ તો બહુ દૂરની વાત છે, આપણે આપણી જ વાત કરીએ તો ના શરૂ. શું મારામાં આટલી હિંમત છે કે હું મારા મોમિન ભાઈથી મોહબ્બત કરું? છે મારામાં આટલી હિંમત? મારી પાસે બધી વસ્તુ છે, મારી પાસે સારું મકાન છે, સારો કારોબાર છે, ઔલાદ છે, એજ્યુકેશન છે, નામ છે, બધું છે, પણ મારી પાસે આ હિંમત નથી કે હું મારા ઇતના અશરી ભાઈની સાથે મોહબ્બત કરું. નહીં, એ મારામાં હિંમત છે જ. શરૂઆત જે છે ઘરથી થાય છે, શરૂઆત જે છે આપણી સોસાયટીથી થાય છે. આપણી સોસાયટીમાં મારી જિંદગીમાં હું પહેલા જોઉં કે અચ્છાઈ છે કે નહીં, પછી હું બીજાને કહું. હઝરત હુર અલૈહિસ્સલાતુ વસ્સલામ કોણ? હઝરત હુર અલૈહિસ્સલાતુ વસ્સલામ કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને ઘેરીને મજબૂર કરીને, મારા શબ્દોમાં મજબૂર કરીને ઇમામને કરબલા લાવ્યા. કરબલામાં શું થયું? કરબલામાં જેટલી પણ મુસીબતો પોસિબલ થઈ શકે છે બધી થઈ. એનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે જો હઝરત હુર ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને ઘેરીને કરબલા ન લાવ્યા હોત તો પછી તમામની તમામ મુસીબતો ઇમામ ઉપર ન પડી હોત. કારણ કોણ હતું? હઝરત હુર. ઘેરીને લાવે છે રસ્તામાં કરબલા પહેલા ઇમામ હુસૈનનું લશ્કર અને હઝરત હુરનું લશ્કર જે છે આમે સામે થાય છે. ઇમામે જોયું કે હુરના લશ્કરની હાલત હજી સુધી જનાબે હુર મોલા તરફ આવ્યા નથી. મોલા તરફ ક્યારે આવ્યા છે? 10 તારીખ જે છે ત્યારે આવ્યા છે. એની પહેલા કરબલા પહેલા પહોંચવા જે છે લશ્કર આમે સામે થાય છે. મોલાએ જોયું કે પૂછ્યું હુર કે હુર તમારા ફૌજીઓ જે છે એ બહુ થાકેલા છે, ગભરાયેલા છે. મોલા અમારી પાસે જે પાણી હતું બધું ખૂટી ગયું, પાણી નથી. મોલા કહે છે કે ગભરાવાની વાત નહીં. પછી દરેક સહાબીને હુકમ આપે છે કે આપણી પાસે મસ્કમાં જેટલું પાણી છે બધાને પીવડાવો. હું એમ કહેવા માંગુ છું કે જનાબે હુર જે છે એ તો ઇમામ તરફ આશુના દિવસે આવવાના હતા, ચાલો એ તો સમજણ પડે છે. બીજા બધા સિપાહીઓ જે છે એ તો ઇમામ હુસૈન તરફ આવ્યા નહીં. છઠ્ઠા ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે મોટું દિલ રાખીને જે લોકો ઇમામને કત્લ કરવાના હતા પોતાની જરૂરતની વસ્તુ જે છે એને આપી. કરબલામાં અમને ઘણા બધા દર્શ મળે છે, લેસન મળે છે. એમાંથી એક છે કે તમે ઇન્સાનોની સાથે હંમેશા તમારું દિલ મોટું રાખજો. જો ઇન્સાનની સાથે આવવું હોય તો પછી મોમિનની સાથે દિલ મોટું હોવું જોઈએ. આજે આપણે ત્યાં જે ખાસ વાત છે એ શું છે કે આપણામાં હિંમત નથી કે હું મારા મોમિન ભાઈને બરદાશ્ત કરું. હું મારા મોમિન ભાઈની સાથે એક જે સારો વર્તાવ હોવો જોઈએ ઈ અલ્લાહ. ઇસ્લામ શું છે? ઇસ્લામમાં છે કે એક જાનવર, અને એ પણ નજીસ જાનવર, જે ઇસ્લામ નજીસ કહે છે, દાખલા તરીકે ડોગ છે, કૂતરો છે, નજીસ છે, પણ એમાં એની શું ભૂલ છે? એ નજીસ છે એની તો કઈ ભૂલ નથી, કે અલ્લાહ પેદા કર્યો છે. હવે એવી રીતે અલ્લાહ પેદા કર્યો છે એમાં પણ મસલહત છે, એમાં પણ ફાયદાઓ છે, ઘણા બધા જે પણ હોય. એમાં કૂતરાની તો ભૂલ નથી કે એ નજીસ છે. ઇસ્લામ છે કે એક જાનવર, એ જાનવર કે જે નજીસ છે એને તમે બેઇજ્જતીની નજરથી જોવો તો ગુનાહ છે.
બેઇજ્જતીની નજરથી ગુનાહ છે, અલ્લાહને પસંદ નથી। જે ખુદા જાનવરને આવી નજરથી જોવાનું પસંદ ન કરે, એ ખુદા એક ઇતના આશરી ખરાબ નજરથી, બેઇજ્જતીની નજરથી, બેએહતરામીની નજરથી જોવે તો અલ્લાહને કેમ પસંદ હોય? આપણામાં જરૂરી છે કે ઇસ્લામનો જે મેઇન પાયો જે છે ને એ આપણી જિંદગીમાં હોવો જરૂરી છે। જ્યાં સુધી આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ અને યઝીદ ઇબ્ન મુઆવિયાનો જે કેરેક્ટર જે છે આપણી સામે નહીં રાખીએ, ત્યાં સુધી આપણને આશુરનો દિવસ પણ સમજ નહીં પડે અને કરબલા પણ સમજ નહીં પડે। ઇન્ન અહસનલ હદીસ વ અબલગલ મૌઇદા કિતાબુલ્લાહ। અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد।